નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 54 વારનું મકાન એ પણ બજેટ ફ્રેન્ડલી લઈને આવી ગયો છું. ઘણા બધા લોકોની કોમેન્ટ આવતી હતી કે બજેટમાં મકાન બતાવો, બજેટમાં મકાન બતાવો. તો આ મકાન બજેટમાં રહેવાનું છે. પહેલા વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો તમને આખા મકાનનો ટૂર કરાવી દઉં છું. આગળ તમે અહીંયા ફ્રન્ટ જોઈ શકો છો. અહીંયા આગળનું મેઇન ફળિયું છે, ત્યાં તમને કોમન વોશરૂમ મળી જશે અને સ્ટેરકેસ આગળ રહેવાના છે, સીડી આગળ રહેવાની છે. એટલે આ મકાનમાં તમે ઉપર કોઈને રેન્ટ પર આપવું હોય ને તો પણ આપી શકો છો, બીકોઝ તમને ફર્સ્ટ ફ્લોર પર બધી જ ફેસિલિટી પ્રોવાઈડ થઈ જશે. હવે વિડીયોના લાસ્ટ સુધીમાં જોડાયેલા રહેજો. લોકેશન, પ્રાઇસ અને કોન્ટેક્ટ નંબર બધું જ તમને આ જ વિડીયોમાં મળી જશે. ચલો મકાનનો પહેલા ટૂર કરાવી દઉં છું. આ હોલ છે, આગળ કિચન અને આગળ બેડરૂમ રહેવાનું છે. પહેલા તમે હોલ જોઈ શકો છો. અત્યારે તમે સામે સોફાનું અરેન્જમેન્ટ કરી શકો છો. આ સાઈડ તમે ટીવી યુનિટનું સેટઅપ પણ કરી શકો છો. આગળની સાઈડ લેડીઝને મનગમતું કિચન રહેશે, બીકોઝ તેમાં પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. મિત્રો પ્રાઇસ પણ તમને વિડીયોમાં જ જણાવી દઈશ. આ કિચન રહેવાનું છે. કિચનમાં પણ તમે જોઈ શકો છો એલ શેપમાં પ્લેટફોર્મ મળી જશે અને કિચન પણ બતાવી દઉં છું. પહેલાં તમે એકવાર લિવિંગ રૂમનો પ્રોપર વ્યૂ જોઈ લો. લિવિંગ રૂમમાં તમને આગળ એક વેન્ટિલેશન માટે વિન્ડો પણ જોવા મળી જશે. સો આ તમારો લિવિંગ રૂમ રહેવાનો છે. તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપનો તમને લિવિંગ રૂમ મળશે. લિવિંગ રૂમથી આગળ આવશો ને એટલે રહેવાનું છે લેડીઝને મનગમતું કિચન, જેમાં તમને એલ શેપમાં પ્લેટફોર્મ મળશે. સો તમે પ્લેટફોર્મ જોઈ શકો છો. સામેની સાઈડે કિચનનો સામાન રાખવા માટેની સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. સો જોઈ શકો છો પ્લેટફોર્મની બાજુમાં ફ્રીજ પણ રાખેલું છે, તો ત્યાં પણ તમે એક સ્પેસ મળી જશે ફ્રીજ રાખવા માટેની. એન્ડ સામેની સાઈડ ફર્નિચર કરાવેલું છે. તમે કિચનમાં જે પણ ફર્નિચર જુઓ છો ને એ બધું તમને એઝ ઇટ ઇઝ મળી જશે. અને કિચનના જે પ્લેટફોર્મની સામે જે ફર્નિચર છે ત્યાં તમે કિચનનો સામાન પણ રાખી શકો છો. હવે કિચનથી આગળ જશો ને એટલે આ રહેવાનું છે તમારો ફર્સ્ટ બેડરૂમ. આમાં તમે જોઈ શકો છો અટેચ વોશ એરિયા, વોશરૂમ અને વોશરૂમની ઉપર સ્ટોરેજ માટેની સ્પેસ એક અલગથી આપેલી છે. સો એ પણ તમને મળી જશે. અને જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રહેવાનું છે તમારો ફર્સ્ટ બેડરૂમ. કંઈક આટલી સ્પેસ તમને આ ફર્સ્ટ બેડરૂમની અંદર પ્રોવાઈડ થઈ જશે. વેન્ટિલેશન માટે વિન્ડો આવી જશે. આ અટેચનો વોશ એરિયા છે. સો વોશ એરિયા પણ તમે જોઈ શકો છો. કંઈક આટલી સ્પેસ તમને વોશ એરિયાની અંદર પ્રોવાઈડ થઈ જશે. એન્ડ આ રહેવાનું છે તમારું અટેચનું વોશરૂમ. અને વોશરૂમની અંદર પણ એક સારી એવી સ્પેસ આપેલી છે. સો આ હતો તમારો ફર્સ્ટ બેડરૂમ. 54 વારનું મકાન છે, જેમાં નીચે હોલ, કિચન અને બેડરૂમ અને ફર્સ્ટ ફ્લોર પર પણ હોલ, કિચન અને બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે. સો આ હતો તમારો ગ્રાઉન્ડ ફ્લોર. ચલો તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું. ત્યાં આગળ આ ફળિયું રહેવાનું છે. હવે તમારે જો કોઈને ફર્સ્ટ ફ્લોર પર રેન્ટ પર આપવું હોય ને તો પણ અહીં બધું જ સુવિધા ઉપલબ્ધ છે. જેમ નીચે જોયું ને એમ આગળ હોલ, કિચન અને બેડરૂમ આપેલું છે. અત્યારે અહીંયા બધો જ સામાન રાખેલો છે, એટલે તો બાકી તમે સ્પેસનો અંદાજો લગાવી શકો છો. આમાં પણ તમને વેન્ટિલેશન માટે વિન્ડો જોવા મળી જશે. આ હોલમાં લિવિંગ રૂમની અંદર આગળ કિચન છે, એલ શેપમાં પ્લેટફોર્મ મળી જશે. પ્લેટફોર્મની સામેની સાઈડ તમને એક સ્ટોરેજ સ્પેસ પ્રોવાઈડ થઈ જશે, તો ત્યાં તમે ફર્નિચર પણ કરાવી શકો છો. સો આ રહેવાનું છે તમારું કિચન. જેમ નીચે જોયું ને એ જ ટાઈપનું તમને મળવાનું છે. સેમ નીચે જોયું ને એ જ ટાઈપનું લેઆઉટ તમને ફર્સ્ટ ફ્લોર પર મળી જશે. સો આ રહેવાનું છે તમારું કિચન. ત્યાંથી આપણે આગળ જશું ને એટલે આ રહેવાનું છે તમારો બેડરૂમ. આમાં પણ તમને અટેચ વોશરૂમ મળી જશે અને ઓટીએસ એટલે કે ટૂંકમાં વેન્ટિલેશન માટેની સ્પેસ આપેલી છે. સો આ રહેવાનું છે તમારું વોશરૂમ. સો વોશરૂમની અંદર પણ સારી એવી સ્પેસ આપેલી છે અને બેડરૂમની સ્પેસ તમે જોઈ શકો છો. વિડીયોમાં અંદાજો લગાવી શકો છો કે આટલી સ્પેસ તમને વોશરૂમની અંદર પ્રોવાઈડ થઈ જશે. સો આ હતો ફર્સ્ટ ફ્લોરનું લેઆઉટ. હવે આપણે પહોંચી ગયા છે સેકન્ડ ફ્લોર પર, એટલે અહીંયા તમારું ટેરેસ રહેવાનું છે. સો જોઈ શકો છો કંઈક આ ટાઈપનું તમને ટેરેસ મળવાનું છે. 54 વારનું મકાન છે. નીચે હોલ, કિચન, બેડરૂમ, ઉપર હોલ, કિચન, બેડરૂમ. અને પ્રાઇસની વાત કરીએ તો માત્ર 27 લાખમાં આ મકાન સેલ કરી દેવાનું છે. અને લોકેશનની વાત કરું તો ખોડલધામ રેસિડેન્સી 1 નિયર પનિહારી પાર્ટી પ્લોટ, રાજકોટમાં આ મકાન આવેલું છે. અને તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર શો થાય છે, ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.